મિત્રો પ્રથમ પેપર અને પ્રથમ પેપરની અંદર સેક્શન એ આપણે પૂર્ણ કર્યા પછી સેક્શન બી તરફ આગળ વધીએ છીએ. સેક્શન બી જે આપણને આપેલો છે એ ટોટલ આપણે 18 માર્કનો આપેલો છે અને એની અંદર આપણે ટોટલ 9 પ્રશ્નોના આન્સર લખવાના રહેશે. કુલ 9 પ્રશ્નોના આન્સર. તો એમાં જોઈએ આપણે લોકો કે પેલો જે આપણને પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નનું ટાઇટલ છે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. તો ગુજરાતના જે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે આમ તો ઘણા બધા છે, પણ નોંધપાત્રીય પ્રવાસન ઉદ્યોગને સ્પર્શીને આપણે લોકો વાત કરીએ કે જેમને સારામાં સારી વધારે ભીડ રહેતી હોય અને આપણને આર્થિક લાભ પણ કરાવી આપતા હોય એવા પ્રકારના આપણા ગુજરાતના ઐતિહાસિક સ્થળોમાં કોનો સમાવેશ કરી શકાય. તો ગુજરાતના ઐતિહાસિક સ્થળોની અંદર તમે તરત જ સ્ક્રીન ઉપર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એમાં પેલું જે આપણને આપ્યું છે એ છે વડનગરનું કીર્તિ તોરણ. વડનગરના કીર્તિ તોરણની સાથે સાથે આપણે નીચે જોઈ શકશું જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. જુનાગઢની અંદર તમે ભવનાથ તળેટી તરફના રસ્તા ઉપર જાઓ કે જ્યાં શિવરાત્રિનો મેળો ભરાય છે અને એ જ રસ્તા ઉપર આપણને લોકોને છે એ જુનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા મળે છે. અને સૌથી વધુ ખ્યાતનામ સૂર્ય મંદિર જેને આપણે કહી શકીએ મોઢેરાનું સૂર્ય મંદિર. આ મોઢેરાના સૂર્ય મંદિરનો આપણને પ્રશ્ન છે એ તમે જોયું હશે કે ત્રીજા પ્રકરણમાં પણ આપણને એની બ્રીફ માહિતી આપી છે. ભીમદેવ સોલંકીના શાસનકાળમાં બંધાયેલું આપણું એક અદ્ભુત અને ખૂબ ઈરાની નકશી શૈલીમાં બાંધકામ થયેલું સ્થાપત્ય. તો એ જરા યાદ રાખવાનું છે આપણે. મોઢેરાનું સૂર્ય મંદિર. એવી જ રીતે પ્રસિદ્ધ છે ચાંપાનેરનો દરવાજો. સિદ્ધપુરનો રુદ્ર મહાલય, સોલંકી વંશના સમયની અંદર સિદ્ધપુરનો રુદ્ર મહાલય છે એ પણ ખૂબ ખ્યાતનામ થયેલો છે. વિરમ ગામનું મુનસર તળાવ. વાત કરીએ અમદાવાદની જામા મસ્જિદ અને ઝૂલતા મિનારા. અહીંયા આપણને સ્ક્રીનમાં તમે ઝૂલતા મિનારાનો ફોટો જોઈ શકશો. અને ઝૂલતા મિનારા શું કામે ફેમસ છે આપણને બધાને ખબર છે, શું કામે પ્રખ્યાત છે આપણે જાણીએ છીએ કે એમનું વણ ઉકેલ્યું કંપન રહસ્ય. એક મિનારો ધ્રુજે તો બીજો ઓટોમેટિકલી કંપન કરે છે. એ એન્જિનિયરિંગનું હજી સુધી છે આ આવું અદ્ભુત સ્થાપત્ય છે એ આપણને ક્યાંય બીજે જોવા મળ્યું નથી. એટલે એ ઝૂલતા મિનારા પણ વિશેષ સ્થાપત્ય તરીકે ધરાવે છે. સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેહરાઓ, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, સોલંકી વંશના સમયમાં બનેલું સિદ્ધરાજ જયસિંહના સમયનું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. અને એવી જ રીતે છે વડોદરાનો રાજમહેલ. સાથે કહી શકાય જુનાગઢમાં આવેલો મોહમ્મદ ખાનનો મકબરો જે તમે અહીંયા જોઈ શકો છો, જેને મિની તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ક્રીન ઉપર આપણને આપેલો છે. અને એવી જ રીતે નવસારીની પારસી અગિયારી. આ બધા જ આપણા ગુજરાતના ક્ષેત્રમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. બહુ ઇઝી સ્થાપત્યો છે બેટા. 1 થી 2 વખત તમે લોકો રિવાઇઝ કરશો ને વાંચશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. અને મોટા ભાગે આપણે લોકોએ ગુજરાતના વતનીઓ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આ બધા સ્થાપત્યોની મુલાકાત પણ આપણે અવારનવાર કદાચ કે લીધી હોય તો પણ આપણને એ તરત જ છે એ માઇન્ડમાં આવી જાય એવા પ્રશ્નો છે. એવો જવાબ છે. તો યાદ રાખજો વડનગરના કીર્તિ તોરણથી શરૂ કરીને નવસારીની પારસી અગિયારી સુધી. આમાંથી તમે નોંધપાત્ર 6 to 7 પોઈન્ટ એટલે 6 થી 7 મુદ્દાઓ લખશો તો એ 2 માર્કના વિષય વસ્તુ માટે ઇનફ છે. બરાબર છે. તો આ આપણો એક પ્રશ્ન પૂરો થયો. આગળ વધીએ.